હવે જે ટર્નિંગ પોઈન્ટ આવે છે, આપણે ઉપરની વસ્તુ જોઈ લીધી કે દીવો કેમ નથી પ્રગટતો. દીવો પ્રગટ નથી પ્રગટવાના, પ્રગટતો નથી એના જે વિઘ્ન છે આપણે જોઈ લીધા અને એની સ્થિતિ ઊભી કરી લીધી, અંતર સ્થિતિ ઊભી કરી લીધી. હવે દીવો પ્રગટશે. હવે ક્યારે દીવો પ્રગટશે? કે હવે જ્યાં જ્યાં એક વ્યક્તિને ડોક્ટર થવું હોય તો બીજા ડોક્ટર સાથે થોડુંક કામ કરે, વકીલ થવું હોય તો બીજા વકીલ સાથે જેમ રહે, અને બધી જ એને હોશિયારીની સમજણ બધી આવી જાય એની સાથે. તો આ તો સ્થૂળ જગતની વાત છે. કદાચ એમાં થોડો ઘણો બધો ઓછો ફેરફાર થાય. આ તો સ્થૂળતા આમાં છે જ નહીં, સૂક્ષ્મ વસ્તુ છે. એટલે જે વ્યક્તિનું અનુસંધાન મનથી હટી ગયું છે, બુદ્ધિથી હટી ગયું છે, શરીરથી હટી ગયું છે, એની માલિકી નથી, અને સાથે સાથે એની અંદર જે શરીરથી અને મનથી પર જે કોઈ દ્રવ્ય છે, કોઈ વસ્તુ છે કે જે શરીર કેન્દ્રી નથી. કેટલાક લોકો સ્વીકાર કરે છે ભૂતકાળની અંદર ચારવાક થઈ ગયા, ચારુ વાક, કે જેની વાણી બહુ મધુર, વાણી બહુ મીઠી હોય, પણ એને સત્યનો પેલો ન હોય, અન્વય ન હોય, એને ચારવાક કહેવાય. તો કે એને કહ્યું કે કદાચ આ જે દીવો જે પ્રગટે છે એ વાત સાચી, ચારવાકે સ્વીકાર કર્યો કે દીવો પ્રગટે છે, પણ એ દીવાનું જે પ્રાગટ્ય થાય છે એ અંતઃકરણની, શરીરની સૂક્ષ્માતિ સૂક્ષ્મ જે પાર્થિવ જે ઉર્જા છે એમાંથી દીવો પ્રગટે છે. અને એનાથી વ્યક્તિને માનસિક સમાધાન, માનસિક તૃપ્તિ, બૌદ્ધિક તૃપ્તિ મળે છે. આવો ચારવાક સિદ્ધાંત છે. એટલે એને પોતે બહુ અભ્યાસ તો કર્યો જ હશે, ખૂબ રખડપટ્ટી કરી હશે, ઘણા લોકોને એને આવા માહોલમાં જોયા હશે. હવે એને પોતાને અંદરથી આવી સ્થિતિ થતી નથી, પણ છતાંય જોયું કે આની રૂપ જુદી છે, આની દ્રષ્ટિ જુદી છે. તો કે આને દીવો જે પ્રગટ્યો છે એની પોતાની પાર્થિવ ઉર્જામાંથી દીવો પ્રગટ્યો છે. અને કેટલાક ચિંતનશીલ, મનનશીલ લોકોની અંદર આવો પ્રોક્ષી, જેને પ્રોક્ષી કહીએ, તો કે આવી જાતની એની સ્થિતિ હોય છે. કેટલાક પંડિતોમાં, કેટલાક વિદ્વાનોમાં, કેટલાક સાધકોમાં. પણ એનાથી શું થાય છે કે એનાથી એનું દુઃખ ભાંગતું નથી, દુઃખ નિવૃત્તિ થતી નથી. એટલે હવે એવો દીવો કેટલાક દીવાના આભાસમાં હોય છે. કેટલાક જાહેરમાં અમારાથી નામ ન લેવાય, કોઈના પ્રત્યે અવિવેક ન કરાય, પણ અમે કેટલાક લોકોની સાથે રહ્યા છીએ, એમની સાથે સારી રીતે અભ્યાસ કર્યો છે કે એમને એવો આભાસ છે કે મારી અંદર આ જે શરીરથી, મનથી ઉપરની જે ઉર્જા છે, જે શક્તિ છે એ પ્રગટી ગઈ છે. એટલું એનો પાવર હોય છે, એની પ્રોક્ષી પાવર એની અંદર. હકીકત એનો ચિંતનશીલ સ્વભાવ હોય છે, મનનશીલ સ્વભાવ હોય છે, સજ્જન હોય છે, કોઈ જાતની બીજી પ્રપંચ કોઈ હોતો નથી. પણ એનું ભોળ પણ હોય છે, એનું સીધા પણ હોય છે. હવે જ્યારે એ તમને ખબર કેમ પડે કે એને મૃત્યુથી ભયભીત થઈ જાય છે, દુઃખ સાથે એકરૂપ થઈ જાય છે. એને પોતાના મંડળની માલિકી હોય છે, એને પોતાના શિષ્ય હોય છે, એનામાં પોતાનો ગુરુ ભાવ હોય છે કે હું ગુરુ છું, આ શિષ્ય છે. બીજી રીતે એનામાં સૌજન્ય હોય છે, એની રીતભાતમાં કોઈ કચાશ ન હોય, કોઈ ખામી ન હોય, કોઈ દુર્ગુણ ન હોય, અને એને કારણે લોકો ખેંચાતા હોય, એને કારણે લોકો એની પાસે ભેગા થતા હોય. એટલે બંને જે વ્યક્તિ જે હોય છે એ ભ્રાંતિમાં હોય છે, કારણ કે લોકોને એનું વ્યક્તિત્વ સ્પર્શે છે. ચારવાક પાસે પણ લોકો તો ભેગા થતા જ હશે, કારણ કે આટલા હજાર વર્ષ પછી પણ આપણે એનું નામ લઈએ છીએ. એટલે જબરી પ્રતિભા હશે, જબરી ઉર્જા હશે, શક્તિ હશે, જબરું એનું વર્તુળ હશે. તો હવે આ જગ્યાએ જોખમી વસ્તુ છે કે વ્યક્તિ પોતાની આંતરમનની જે સ્થિતિ ઊભી થાય, એની જે પાત્રતા ઊભી થાય, એને જે કેટલીક અનુભૂતિઓ થાય, કેટલાક સંવેદનો થાય, સૂક્ષ્માતિ સૂક્ષ્મ, તો એને પણ જેમ પોતાની બાહ્ય વસ્તુમાં પણ જો પોતાની માલિકી ન કરી અને એનો એ પરિગ્રહ ન કર્યો અને છોડતા જાય, તો ક્યાંક ને ક્યાંકથી પ્રગટેલું, જેમ આ વનસ્પતિ શાસ્ત્ર કહે છે કે એક વૃક્ષ હોય અને વૃક્ષને પાણીની જરૂર હોય તો ઝાડના જે મૂળિયા છે એ 2-3 કિલોમીટર જે દિશામાં તળાવ હોય એ દિશામાં ચાલ્યા જાય, અંદર મોટી મોટી શિલાઓને ખોદતા જાય, હોય એકદમ કોમળ, પણ મોટા મોટા પથ્થરોને તોડતા તોડતા જે દિશામાં પાણી હોય ત્યાં પહોંચી જાય. ઉત્તરમાં હોય તો ઉત્તરમાં જ જાય, દક્ષિણમાં હોય તો દક્ષિણમાં જ જાય, પૂર્વમાં હોય તો પૂર્વમાં જ જાય.
એ જ પ્રમાણે જો વનસ્પતિ સૃષ્ટિને જો આ સિદ્ધાંત કે આ સમજણ જો લાગુ પડતી હોય તો જે વ્યક્તિ 24 કલાક સત્ય માટે જુએ છે, સત્તત્વ એટલે શું કે જેનો દુર્વ્યય થતો નથી, જેની વૃદ્ધિ થતી નથી, જેનો નાશ થતો નથી, જેને બુઢાપો લાગતો નથી, એવું એક સનાતન તત્વ છે. હવે એ સનાતન તત્વ વિશે કે જ્યાં સુધી એ સનાતન તત્વની સાથે વ્યક્તિનો દષ્ટોપદષ્ટ સંયોગ ન થાય, ત્યાં સુધી આ સ્થિતિ આવવી મુશ્કેલ છે, અતિ દુષ્કર છે. આપણે અપવાદની વાત કરી લીધી કે અપવાદ છે, તો ઘણી વખત વ્યક્તિને એક જ વખત કોઈને અનુસંધાન થાય છે ઘણી વખત, અને એની અંદરની જે અંતરચેતના છે એ જાગૃત થઈ જાય છે. જે કૃષ્ણમૂર્તિ છે એ કોઈ રિવર્સ નહીં હતા, બળવાખોર હતા, ગુરુમાં માને નહીં, તમારા દેવ દેવીઓમાં માને નહીં, તમારા મંદિરોમાં માને નહીં. એક વખત એને જે સ્કૂલ ઓફ આર્ટ્સની અંદર કીધું તમારા ગુરુઓ તમારું શોષણ કરે છે અને તમે તમારા ગુરુઓનું શોષણ કરો, તમે બે હરખા છો, તમારા બેમાં કાંઈ જાજો ફેર નથી. તો એ સમયે એક વિચક્ષણ સાધક બેઠો હતો, સત્યનો શિખર શોધક હતો. કૃષ્ણમૂર્તિ પોતાનું વિધાન પૂરું કર્યું અને ડુંગરથી રોડ ઉપર એ પહોંચ્યા કુકુલબેન જયકરની ઘેર. એની પાછળ જ આ માણસ પોતાનું વાહન લઈને ગયો. કૃષ્ણમૂર્તિનું બાવળ કહ્યું, મિસ્ટર કૃષ્ણમૂર્તિ, યુ સી માય ફેસ, કે હું જે કાંઈ છું એ જેને તમે શોષણ કરે છે એમ કહો છો એનું આ પ્રકાર છે. મારી પૂરું જીવન આ જાતનું હતું, તેનું હતું, આ હતું. શું લાગે છે તમને મારી સ્થિતિ વિશે? એટલે જે વ્યક્તિ ત્યાં હાજર હતી એને વાત કરી કે કૃષ્ણમૂર્તિની આંખમાં આંસુ આવ્યા. હું શું ઝઘડો કરું, વિવાદ કરું, કે તારી અંતર સ્થિતિ તો લાગે જ છે પણ હું ઝઘડો શું કરું, વિવાદ શું કરું? એટલે તો પછી કે આ શોષણ કર્યું છે? તો કે ના, હું જે જગ્યાએ છું ત્યાં શોષણખોરી નથી, ત્યાં તો સમ્યક રિલેશનશીપ છે, સંબંધ છે. જેવું એક વ્યક્તિનો વૃક્ષ સાથે સંબંધ હોય, સહજ સંબંધ હોય, એવું ન તો કોઈ મોટો છે, ન તો કોઈ નાનો છે, ન તો કોઈ ગુરુ છે, ન તો કોઈ શિષ્ય છે. સમજણ મેળવી રહ્યા છે એકબીજા. પોતાની અણસમજણને જેમ ધૂળ ખંખેરી એમ પોતાની અણસમજણને ખંખેરી રહ્યા છે. અને જેને જે ખંખેરી શકે તો વાહ, ન ખંખેરી શકે નથી ખંખેરી શકતા. શું કોઈમાં ઝઘડો કરવો, ટોકો કરવો? તો કે તો પછી હવે હું તમારી પાસે કૃષ્ણમૂર્તિ કે વરદાન માંગુ છું કે હું પાછો બીજી વખત ક્યાંક જઈશ તો પાછો બોલીશ કે તમારા ગુરુઓ તમારું શોષણ કરે છે, તમે શિષ્યો તમારા ગુરુઓનું શોષણ કરે. કે આવું બોલીશ તો જ કાંઈક મારે જે કામ કરવાનું છે હું કરી શકીશ. તો હવે એ ગુરુ શિષ્યની જે વાત છે એમાં આપણે અત્યારનો જે આપણો સમાજનો જે વિકાસ છે એ ભૂમિકા ઉપર આપણે જવાય નહીં. પરંતુ એવું તો કંઈક રહેલું જ છે કે વ્યક્તિની અંદર જે કંઈક વસ્તુ પડેલી હોય છે એ પડેલી વસ્તુ સાથે જ્યારે વ્યક્તિનો યોગ થાય છે, એનો સંબંધ થાય છે, ત્યારે જ વ્યક્તિની અંદરનો જે અંધાપો છે, જે અંધકાર જે છે એ દૂર થવાની યાત્રા શરૂ થાય છે. અને એને માટે પ્રાચીન જો આપણે ઉદાહરણ લેવા હોય તો આપણે લઈએ છીએ આપણે અષ્ટાવક્ર અને જનક. ભાગવતમાં બીજો પ્રસંગ આવે છે ને, સુખદેવજી રાજા હતા, પરીક્ષિત રાજા. તો એને એટલો બધો બ્રેન પાવર વાળો માણસ હતો, આઈક્યુ વાળો માણસ હતો કે સાંભળતા જાય ને એનું મન જે છે છૂટતું જાય, સાંભળતો જાય ને સાંભળતા જ એની શ્રાવક તરીકેની એની જે સાંભળવાની જે અવસ્થા હતી પૂરી એનર્જી, પૂરી શક્તિ, સાંભળતો જાય અને પોતાની ભ્રાંતિ છોડતો જાય, સાંભળતો જાય ભ્રાંતિ છોડતો જાય. 7 દિવસ ત્યાં તો હું સમજી ગયો વાત આખી, તમારી આખી વાત છે મારી અંદરથી પસાર થાય. તો આપણે જોયું કે જે સમજાય કેવી રીતે સમજાય, તો કે જો વિચારથી તો સમજી શકાતું નથી, વિચારથી તો પ્રોબ્લેમ ઉભા થાય છે. કારણ કે જે વિચાર ગ્રહણ કરે તો એની જે અસરો હોય, એની જે ભૂમિકાઓ હોય,
એના જે અનેક પ્રકારના અહંકારો હોય, અનેક પ્રકારના મન હોય, એમાંથી એકાદ મન પકડે, એકાદ વિચાર પકડે. ચંડીપાઠમાં જેમ કહે છે કે એક બુંદમાંથી હજારો માથા પેદા થાય છે. તો કે એને જેટલા જેટલા સંસ્કાર ગ્રહણ કર્યા એ તમામ સંસ્કારોમાંથી એના જુદા 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 અહંકાર કર્યા હોય. તો કે વિચાર વડે જો ગ્રહણ કરે તો સંભવ છે કે એક ભાગ તો લોડેડ થઈ જાય, કે જ્ઞાતા થઈ જાય કે હું જાણું છું, હું સમજું છું. એનું જે જાણપણું છે એની બૌદ્ધિક લેવલ ઉપરનું જાણપણું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન છે. જેમ કમ્પ્યુટર જાણે છે એમ એને જાણ્યું છે. પણ એ વ્યક્તિના જેમ આપણે અમુક ગોળી ખાઈ નાના નાની જીનમ જેવી ગોળી હોય, એક સેકન્ડમાં કે એક શ્વાસમાં જ આખા લોહીમાં ભળી જાય, તરત જ પરિણામ આપે. તો એવી જ રીતે વ્યક્તિના સમગ્ર મનના પ્રવાહને આખા એક સાથે એક લાઈનમાં, એક રેખામાં મનના બધા જ પ્રવાહો, બધી જ રેખાઓ એક દિશામાં આવી ગઈ હોય અને વ્યક્તિ પોતાની પૂરી એનર્જીથી, પૂરી શક્તિથી, પૂરી એકાગ્રતાથી જ્યારે વ્યક્તિને જીવતી હોય, વિનયથી કે ભાઈ મારે ગરજ છે, મારે સમજવું છે, મારે જાણવું છે. કહેવાય છે કે રામ મનોહર લોહિયા હતા, આઈન્સ્ટાઈન મળવા એને સાપેક્ષવાદનો સિદ્ધાંત સમજવો હતો. સાપેક્ષવાદ શું ચીજ છે? રામ મનોહર લોહિયા એને મળવા ગયા, એમના પત્ની કીધું નાવા ગયા છે. તો ભલે નાવા ગયા, હું બેઠો છું, પછી મળે. તો ના કઈ ભરોસો નહીં, ક્યારેક સાંજે પાછા આવે છે. બાથરૂમમાં નાવા ગયા હોય, ક્યારેક સાંજે પાછા આવે, કઈ ભરોસો નહીં. તો ભલે મારે તો ઘરે જ છે, હું બેસીશ. તો બપોરે 2:30 વાગે બાથરૂમમાંથી બહાર આવ્યા. તો બહુ વિવેકી માણસ હતા, બહુ માફી માંગી કે આટલી બધી વાર મેં તમને બેસાડી રાખ્યા, મને માફ કરો, કે માફને માફીને પાત્ર નથી. કે ના, તમારો કોઈ દોષ નથી, તમને થોડી ખબર હતી કે હું તમને મળવા આવ્યો છું, ને મને ગરજ છે. રામનો લોયાના શબ્દો છે, મને ગરજ છે, મારે જાણવું છે. અને તમારી પાસે છે એ જો હું વિવેકમાં આવી જાઉં, વિનયમાં આવી જાઉં, કશું નથી, મને કાંઈ ખબર નથી, તો જ હું એને ગ્રહણ કરી શકું. પણ હું જે તમારી સાથે જેમ ડિસ્કશન કરવા બેસું, ચર્ચા કરવા બેસું, આમ કેમ તે કેમ, તો કે મારું મગજ પકડે. મારે મારા મગજને પકડવાનું નથી, મારે તો એનું અવગાહન કરવું છે, પૂરેપૂરું એની સાથે એક રૂપ થઈ જવાનું છે. તો આ સાયન્સના સિદ્ધાંતમાં પણ આટલો વિનયને જરૂરી લાગ્યો. તો આ તો કોઈ સબ્જેક્ટ છે, કોઈ વિષય તો છે. ઇન્દ્રિયો છે એ વિષયને પકડે છે. જે વિષય નથી ને ઇન્દ્રિયો પકડી ન શકે, કે નહીં વિષય ન હોય એવી ઘણી બધી વસ્તુઓ મેં વાત કરી. કે અમારે એક આચાર્ય હતા, ઋષિ જેવા આચાર્ય હતા. અમે જયારે એને મળતા હતા ત્યારે એને પોતે એક સ્લોગન લીધું કે ભાઈ આપણું ઇન્દ્રિયમય જગત છે. પહેલું સૂત્ર, તમારે ભણવું હોય તો ભણજો કે આ 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરજો, પહેલું સૂત્ર. બીજું સૂત્ર કે ઇન્દ્રિયાતીત જગત પણ છે, બીજું સૂત્ર. ત્રીજું સૂત્ર કે ઇન્દ્રિયાતીત જગતનું જ બાહુલ્ય છે. આ તો ઉપરનું પેકિંગ છે. ઇન્દ્રિયમય જગત છે એ તો ઉપરનું પેકિંગ છે, બાહુલ્ય એનું જ છે, જે કંઈ છે એનું જ છે. હવે આ તમે બે સમન્વય કરી અને અભ્યાસ કરો, ભણો, જે કરવું એ કરો, પણ આ બેનો સમન્વય કરો. બેનો સમન્વય કરશો તો તમે જે કંઈ શીખશો, જે કંઈ જાણશો, એની તમારી પોતાની પોટેન્શિયાલિટી હશે. તમે જાણ્યું, હું સમજો. તો આમ જ્યારે વ્યક્તિ પોતાનું અનુસંધાન કરે છે ત્યારે વ્યક્તિની અંદરની જે ચમક છે એ આવે છે. હવે એના આપણે બહુ જૂના દ્રષ્ટાંતો ન લેવા જોઈએ. આપણી આંખ નજરે પડે એવા એકદમ ઓથેન્ટિક ગણાય કે જેમાં કોઈ શેડબેડ ન હોય, કોઈ બનાવટ ન હોય, કોઈ શબ્દનો લેબાસ ન હોય, કોઈ યુક્તિ પ્રયુક્તિ ન હોય, એવા તમે મને કોઈ આપશો આજુબાજુના વાતાવરણમાંથી ક્યાંયથી? એની પાસે કેટલાક છે, ઘણાને મળવાનું પણ થયું છે કે જેનું અનુસંધાન કોઈ ઉર્જા સાથે, કોઈ શક્તિ સાથે થયું હોય અને એને કારણે એને પોતાને પૂરેપૂરું મનનું ગળી જવાનું બન્યું હોય કે મન ગળેલું છે. વિવેકાનંદને થોડીક તકલીફ હતી, એને થોડોક એને કીધું પણ હતું રામકૃષ્ણએ કે તારી પાસે તો સમાજ સેવાનું કામ લેવાનું છે, તને જો આ વસ્તુ મળી જાય તો તું જઈને મોયરામાં બેસી જા, ગુફામાં બેસી જા. આ બધા ભલે બેસી જાય પણ તું જો ગુફામાં બેસી જા તો કામ નહીં થાય. એટલે કે તારું શરીર છૂટવાનું હશે એના અમુક દિવસ પહેલા તને આની પ્રાપ્તિ થશે.
અને વિવેકાનંદ એટલા માટે જ કેટલાક લોકોને મળવા દેતા કે મારા ગુરુએ મને થોડો આનાથી મોકો રાખ્યો છે. આપણે લીંબડીમાં એટલા માટે જ આવ્યા હતા, વૈદ્યનાથજી પાસે આવ્યા હતા. લીંબડીમાં 15 દિવસ રોકાણા હતા. નાગા બાવાની જમાતમાં ફસાઈ ગયા હતા. નાગા બાવાની જમાત એનો ભોગ લેવા માંગતી હતી. અને વહેલી સવારે દૂધવાળો દૂધ દેવા આવ્યો, એને ખાંડીમાં એને ચીઠી આપી દીધી કે આ લોકો મને મારી નાખવાના છે, તમારા રાજાને કહો કે કંઈ સુરક્ષા જેવું કંઈ છે કે નહીં. જસવંતસિંહજીને દૂધવાળાએ ચીઠી આપી કે મોટો બંગાળથી એક મોટો માણસ આવ્યો છે, સીધો સાધો યુવાન છે, નાગા બાવાઓની જે ટોળી છે એને ઘેરી લીધો છે. અને જસવંતસિંહજી કે કોઈ બીજા રાજી હતા, એને જઈને એને વિવેકાનંદને બચાવેલા. એમાં આપ એમ બોલ્યા છો કે જરા બોલો છો આ લોકો વિશ્રામ થઈ જાય છે. પ્રશ્નના બીજા ભાગમાં એમ કે છે કે જેને બહિર્જગતની અંદર વિકાસ કરવો હોય છે, પ્રગતિ કરવી હોય છે, એને ખૂબ સક્રિય થવું હોય છે. પોતાના મનથી, પોતાના બુદ્ધિથી, પોતાના શરીરથી, પોતાના વિચારથી ખૂબ સક્રિય થવું પડે છે. અને જેને અંતર્મુખ થવું હોય તો એને વિશ્રામમાં જવું પડે છે. ગીતામાં ભગવાને એક જગ્યાએ લખ્યું છે કે જેને આ યોગ પકડ્યો છે કે જ્યાં જગત જ્યાં ઊંઘે છે ત્યાં જાગે છે. વ્યક્તિત્વ હોય છે કે જ્યારે મન રૂપે, બુદ્ધિ રૂપે, વિચાર રૂપે જ્યારે કાર્ય કરે છે ત્યારે ઘણું બધું એક્વાયર્ડ કરે છે નોલેજ. 10-15 વર્ષનો છોકરો 35-40 વર્ષનો થાય તો કેટલું જ્ઞાન પ્રાપ્ત કરવી. યુએન સાંગે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે, રાહુલ સંસ્કૃતિએ કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે. ઘણા મોટા સ્કોલરો હોય છે, મોટા વિદ્વાનો હોય છે, એક્ટિવ થયા અને પોતાની અંદર જેટલું એને જ્ઞાન મેળવી શકાય એટલું જ્ઞાન એને મેળવે. પણ એ એક્વાયર્ડ નોલેજ છે, એને મેળવ્યું, પ્રાપ્ત કર્યું. તો જે વસ્તુ તમે મેળવી કોઈક જગ્યાએ જમા થવાની છે ને ફરી પાછી જે જમા થયેલી વસ્તુ છે એ પાછી નીકળી પણ જવાની છે. એ પર વસ્તુ છે, જુદી વસ્તુ છે. આ વસ્તુને શું કહેવામાં આવે છે? એને પ્રાચીન ભાષામાં પ્રાપ્તવ્યની પ્રાપ્તિ કહેવાય છે. કે તમારા ખિસ્સામાં 100 રૂપિયાની નોટ હતી, રૂમાલ કાઢવા ગયા અને 100 રૂપિયાની નોટ પડી. તમારે રિક્ષામાં કે ટેક્સીમાં કે ક્યાંય જવું પૈસા નથી, તમે ફાંફા મારો છો, મારે પૈસા ક્યાં ગયા? અને તમારા બાજુનો માણસ દોડતો આવે છે, ભાઈ તમારે 100 રૂપિયાની નોટ લઈ લો. તમને ખુશી થાય કે હાસ નોટ મેળવી. પણ એ શું હતું? પ્રાપ્તવ્યની પ્રાપ્તિ તમારી જ હતી, તમને મળેલી જ, તમારી પોતાની જ વસ્તુ, અંદરની જ વસ્તુ હતી, એની ફરી પાછી તમને પ્રાપ્તિ થઈ. એટલે આ જે છે એક્વાયર્ડ બહારથી મેળવવાની વસ્તુ નથી, પણ વ્યક્તિના એક જેમ આપણે કહે ને કે સ્વરાજ મારો, બાલ ગંગાધર તિલકનો મંત્ર હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તો એ જ પ્રમાણે કે આ કે મારે ફ્રીડમ પ્રાપ્ત કરવું, મનની સ્લેવરીમાંથી બહાર આવવું, મારા પોતાના મનની ગુલામીમાંથી બહાર આવવું, એ પણ મારો અધિકાર છે. ભલે હું હારી જાઉં પણ હું મંથન કરીશ, મથીશ, છેલ્લા શ્વાસ સુધી મથીશ, મથતો જ રહીશ. અને જ્યાં સુધી મને પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી હું પોતે એક સેકન્ડ માટે પણ વિશ્રામ નહીં કરું. હવે જે તમે કીધું કે વિશ્રામ નથી કરતા, પણ તો વિશ્રામ કરે છે, પણ તો વિશ્રામ નહીં કરો, તો એ કયો શ્રમ છે? આખો શ્રમણ માર્ગ છે. માર્ગ આખો શ્રમણ છે કે જો તમે શ્રમ ન કરો તો કઈ ન થાય, કશું ન થાય. પણ પેલો શ્રમ જે છે કે જે શ્રમનું કેન્દ્ર સ્થાન શરીરમાં છે, કે કારખાનામાં વ્યક્તિ 8 કલાકની પાળીમાં કામ કરે છે
અથવા તો પોતાની ચેમ્બરમાં ખુરશી ટેબલ ઉપર બેસીને બૌદ્ધિક વર્ક કરે છે, એ બુદ્ધિજીવી છે. પેલો શ્રમજીવી છે. પણ છે બે શરીરને જ આધારિત, પેલો બુદ્ધિને આધારિત છે, આ શરીરને આધારિત. પણ સમણ સંસ્કૃતિનો માણસ શરીર આધારી પણ નથી, બુદ્ધિનું દ્વાર ખરું, બુદ્ધિનો ગેટ ખરો. જો બુદ્ધિનો ગેટ ન હોય તો સમણ સંસ્કૃતિ ત્યાં જ ભયભેગી પડી જાય. બુદ્ધિનો ગેટ ખરો, બુદ્ધિમાં પ્રવેશ ખરો, પણ બુદ્ધિ 24 કલાક વળગી રહેવાની નહીં, એ સમણ સંસ્કૃતિ છે. તો એ સમણ સંસ્કૃતિની અંદર બુદ્ધિ વગર કામ થતું નથી. કારણ કે વિનય જગાડવાનો છે, વિચાર જગાડવાનો છે, સમજણ જગાડવાની છે. એટલે જેટલી મંદ બુદ્ધિ એટલી તકલીફ. હવે તો કંઈક વધારે પડતી બુદ્ધિને રોગ ગણવામાં આવે છે, એને પણ એબનોર્મલ ગણવામાં આવે છે. પહેલા તો જે મંદ બુદ્ધિ હોય એને એબનોર્મલ ગણતા, પણ હવે તો આની કે ઓવર છે, વધારે પડતું પુરાવે કે એબનોર્મલ છે. કારણ કે હોવી જોઈએ એના કરતા વધારે બુદ્ધિ છે. તો હવે સમાજમાં સ્વસ્થ નહીં હોય. તો આમાં સમ્યક બુદ્ધિ છે. બરાબર વ્યક્તિ મધ્યમાં પોતાની બુદ્ધિને રાખવી જોઈએ. એટલે બુદ્ધિ ઉપર જોગ નહીં, પણ બુદ્ધિના ગેટમાંથી પસાર થાય. રૂમમાં આવવું હોય તો દરવાજો જોઈ. તો આ શ્રવણ માર્ગમાં, વિશ્રામના માર્ગમાં જવું હોય તો બુદ્ધિની આવશ્યકતા ખરી. બુદ્ધિનો ઉપયોગ કરી લીધા પછી અંદરનું જે મિકેનિઝમ છે, અંદરની જે વસ્તુઓ પડેલી છે, યાંત્રિકતાઓ જે પડેલી છે, એનું અનુસંધાન થવું જોઈએ. એક વખત મેં પરેશભાઈને કીધું કે જે પેલા વાચસ્પતિ છે રમણભાઈ પાઠક, એ તમે એને પત્ર લખો. એને કહ્યું કે આ જે આટલું જે સંશોધન થાય છે, એમાં જે ગુરજીએફ અને ઓસ્પેન્સ્કી જે સંશોધન કરે છે, એના ઉપર પણ આપણું બ્રેન એપ્લાય કરો. આપણું બ્રેન એવું છે, આપણું માઇન્ડ એવું છે, એના ઉપર પણ આપણું બ્રેન એપ્લાય કરો. એને જવાબ લખો, મારી ઉંમર થઈ ગઈ છે. તો બીજી વ્યક્તિને ના લખ્યું, એને કહ્યું તો એ અમુક રંગથી રંગાયેલી છે, અમુક પૂર્વગ્રહથી રંગાયેલી છે, એ પણ તમને આ માર્ગમાં ખપમાં નહીં. પૂર્વગ્રહ વગરની વ્યક્તિ છે કે જેને કોઈ પૂર્વગ્રહ નથી, જેને કંઈ જાણતી જ નથી, ઇનોસન્ટ. કોઈ આપણે પરદેશ ગયા હોય ને આપણે આ રસ્તાની કઈ ખબર નથી, ક્યાં જાવ ક્યાં ના જાવ કશી ખબર જ ના પડે. તો એ અર્થમાં જે ગુરજીએફ અને ઓસ્પેન્સ્કી જે છે, તો એને પોતે સંશોધન કર્યું ખૂબ પૂર્વગ્રહ વગર, કોઈ સંસ્કૃતિનો આધાર કેન્દ્રમાં ના રાખી, પોતાના વિચારોને કેન્દ્રમાં ના રાખ્યા, પોતાના ગમા અણગમાને કેન્દ્રમાં ના રાખ્યા, અનેક પ્રયોગો જોયા. અને જોતા એને સમજાણ ખરેખર આવી સ્ટેટ છે, આવી સ્થિતિ છે, નો માઇન્ડની સ્થિતિ છે, પણ એ શ્રમથી આવે છે. અને નો માઇન્ડની સ્થિતિમાં વિશ્રામની અનુભૂતિ થાય છે, આવે છે શ્રમથી. પણ એ શ્રમ કોઈ જગ્યાએ લોડ નાખતો ન હોવાથી, ભાર નાખતો ન હોવાથી, એ જે શ્રમ છે એનું રૂપાંતર વિશ્રામમાં થઈ જાય છે. શ્રમ રહેલું છે. તમારે સમજવું હોય તો સમજવામાં, ભલે તમે સંઘર્ષ ન કરો પણ તમને શ્રમ તો પડે છે. કારણ કે તમારે સમજવા માટે તમારે કેટલાય વિચારો તમને આવે, તમારા પૂર્વગ્રહ આવે, તમારું જ્ઞાન આવે, તમારા અનુભવો આવે, બધું તમને આવે. તો જ્યારે વ્યક્તિ પોતે એમાં જાય છે એટલે અઠાવવું પડે. તમારે મને સમજવું હોય કે મારે તમને સમજવા હોય, મારે મારા ધોરણો, મારા નોર્મ્સ બધા અટકાવવા પડે. તો એ શ્રમ છે. એટલા માટે કહેવાય છે ઘરમાં વ્યક્તિ પોતાના માતા પિતા સાથે રહેતી હોય અને માતા પિતા વિશે જાણતી હોય, પોતાના સંતાનો સાથે રહેતી હોય પણ પોતાના સંતાનો વિશે કઈ જાણતી નથી. સામસામી ઇમેજિનેશન હોય છે, એકબીજાની કલ્પનાઓ અથડાતી, એટલે સંઘર્ષ છે. આ ગુરજીએફનું સંશોધન છે, ઓસ્પેન્સ્કીનું સંશોધન છે કે પ્રતીકો અથડાય છે, સામસામા શબ્દોના પ્રતીકો અથડાય છે. હવે એ સંઘર્ષનો અંત ક્યારે આવે તો વિશ્વ શાંતિની વાત કરી છે કે જ્યાં સુધી આ બધી લડાઈઓ છે, તો કે આખો પૃથ્વીનો ઇતિહાસ લડાઈઓનો જ ઇતિહાસ છે. એનું કારણ શું છે? તો કલ્પનાઓ છે, સામસામી કલ્પનાઓ છે. આપણે માનીએ છીએ કે એક દેશ બીજા સામે પિસ્તોલ તાંકે છે, એ નથી. એક વ્યક્તિની બુદ્ધિની કલ્પના બીજી વ્યક્તિની બુદ્ધિની કલ્પના સામે ટકાય છે, તાકવામાં આવે છે. પણ જ્યારે વ્યક્તિ પોતાની બુદ્ધિની જે કલ્પના છે, ઇમેજિનેશન છે, શબ્દો,
જેમ ગંજીપાના પાના એકો, દૂડી, તીડી, ચોકો, પંજો, એમ વ્યક્તિની પાસે શબ્દો હોય છે, એના પ્રતીકો હોય છે શબ્દોના. તો શબ્દોના પ્રતીકોથી લોકો જેમ ગંજીપાની રમત રમતા હોય એમ રમત રમે છે. તો એનાથી કોઈ વસ્તુ ન બને, કોઈ કામ ના થાય, કોઈ સીધી રેખામાં કોઈ ગ્રોથ ના આવે, કોઈ ગતિ ના થાય, વર્તુળાકાર. એટલે જન્મથી મૃત્યુ સુધીના આપણા જે સંતો કહે છે ને કે આ સંસારનો ઠેર, સંસાર ચક્ર છે, કે વ્યક્તિને સરયતી સંસાર, કે વ્યક્તિ આ સંસારના ચક્રમાં ફેરા કરે છે. એ લોકોની ભાષામાં, એ લોકોની પરિભાષામાં. પણ સંસારના ચક્રમાં કોણ નથી? તો કે જેનું મન કલ્પનાશીલ નથી, પણ જેનું જે મન છે એ હકીકત લક્ષી છે. જે કઈ હકીકત હોય એને ધ્યાનમાં લે છે, જે કઈ રિયાલિટી હોય એને ધ્યાનમાં લે છે. તો રિયાલિટીને તમે ધ્યાનમાં લો તો તમારે તમારા પરિવારથી ઉપર ઉઠવું પડે, તમારી જ્ઞાતિથી ઉપર ઉઠવું પડે, તમારા સમાજથી ઉપર ઉઠવું પડે, તમારા સત્સંગથી ઉપર ઉઠવું પડે, તમારા વર્તુળથી ઉપર ઉઠવું પડે, તમારી ભાષાથી ઉપર ઉઠવું પડે, તમે જે કંઈ જોયું જાણ્યું સમજ્યા એનાથી ઉપર ઉઠવું પડે. એટલે મહાવીર ભગવાનનો જે ન્યાય છે સપ્તભંગી ન્યાય કહેવાય છે, સપ્તભંગી ન્યાય, કે કોઈ પણ વસ્તુને સમજવાના 7 પાસા છે. એક પાસાથી તમે, હમણાં બીમાર હતો, સીપી શુક્લ આવે તો કે તમારે આ જ ટ્રીટમેન્ટ કરવાની છે, બીજું બધું ભૂલી જવાનું છે, આ જ દવા લેવાની, આ જ રસ્તો છે. ડોક્ટર આર્ય સાહેબ આવે, સીપી શુક્લને ભૂલી જાઓ, તમારે આ જ દવા કરવાની છે. પેલું સીપી શુક્લ મને આમ કહી ગયા છે, તો એ મારા મિત્ર છે, મને ફોન કરતો કે આમ નથી કરવાનું, પણ બધી ખોટા છે. તો ના, ખોટા નથી, એના વ્યૂ પોઈન્ટથી સાચા છે. એનો જે વ્યૂ પોઈન્ટ છે, એની જે તમારી સારવાર કરી રહ્યા છે, તો કે એમાં એ કરેક્ટ છે, પણ હું એ સારવારની પદ્ધતિને અમાન્ય કરું છું, અને આ સારવારની જે પદ્ધતિ છે એમાં તમે આવી જાઓ. કોઈ ત્રીજા ને હોય તો કે આ હટાવો, સપ્તભંગી. એટલે કે દરેક વસ્તુની સાપેક્ષ શક્તિઓ હોય છે, કે આ કેન્દ્ર ઉપરથી આ સત્ય દેખાય છે, આ કેન્દ્ર ઉપરથી આ, પણ 7 ઉપર 8મી દિશા નથી. તમે જો 7 દિશા તપાસી જુઓ, આમ છે, આમ છે, આમ છે, આમ છે, તો ભાઈ 7માંથી જ કઈક રસ્તો નીકળશે, એનો મીન નીકળશે, માર્ગ નીકળશે. તો પછી એનો મતલબ એવો થાય કે કોઈ પણ વાતની, વ્યક્તિની વાત સામે આપણે ઉગ્ર થતા વિચાર કરવો પડે, વિવાદ કરતા પહેલા વિચાર કરો. જો રાઈટ વે ઉપર ચાલતું હોય તો સામેનો માણસ જો પૂર્વગ્રહ વાળો હોય તો પ્રશ્ન નથી, પણ જો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગમાં જવું હોય તો આપણે વિવાદ ના કરાય. તો એનું આમ કેવું થાય છે, હવે આમ કેવું છે, કેમ છે, તો કે એની પૂર્વ ભૂમિકા આ છે માટે આમ કે છે, એની પૂર્વ ભૂમિકા આ છે માટે આમ કે છે. પ્રમણભાઈ પાઠકને લખ્યું કે કોઈ બીજી વ્યક્તિ પાસે લખાવો, અભ્યાસ કરો, તો એ જે વ્યક્તિ છે એ રંગવાળી, અમુક એને રંગ છે, બહુ બુદ્ધિશાળી છે, બહુ વિદ્વાન છે, પણ કે એ અમુક રંગથી જ જશે, અમુક કલરથી જ જશે. તમે જે અપેક્ષા રાખો છો એ પ્રમાણે નહીં જાય. તો હવે જે રંગવાળી વાત છે તેની વાત રંગવાળી આવશે. એને જે ધ્યેય કરું, સિદ્ધ કરવું જ કરશે. એને અગાઉથી નક્કી કરી લીધેલું છે, જે વાત નક્કી કરી લીધી છે એ જ સિદ્ધ કરશે. આમાં કાંઈ નક્કી નથી, કોઈ નિશ્ચય નથી હોતો, વિસ્મય હોય છે, આશ્ચર્ય હોય છે, કંઈ સમજાતું નથી, કંઈ ખબર પડતી નથી. વિસ્મય અને આશ્ચર્ય હોય છે. તો જેટલું વિસ્મય અને આશ્ચર્ય હોય એટલો વ્યક્તિ જીવતો હોય છે, જીવી રહ્યો છે, હાથ બાકોડિયા ભર્યા છે, હાથ હલાવી રહ્યો છે, પગ હલાવી રહ્યો છે, કે કેમ માર્ગ કરો, કેમ રસ્તો કરો. શ્રમ છે, શ્રમણ સંસ્કૃતિ છે, શ્રમણ માર્ગ છે. તો એમાંથી વ્યક્તિને જે અંદર એને મૃત્યુ પહેલા સમાધાન થાય છે, એટલે એ પોતે પોતાના પૂરતું કે ભાઈ મને તો મારા પૂરતું સમાધાન પ્રાપ્ત થઈ ગયું. કાળ બગડેલો છે, દુનિયા બગડેલી છે, પણ અંદર જ્યાં અંતર્મુખ થાય ત્યાં સમજણ છે, એક સમાધાન છે. હવે એ બગડેલા કાળમાંથી કેમ નીકળવું, એ અંદરથી જ એની ગતિ નીકળે છે, કે આ કાળમાં આમ નીકળાશે, આ પરિસ્થિતિમાંથી આમ નીકળાશે, આ પરિસ્થિતિમાંથી આમ નીકળાશે, આમ નીકળાશે. એટલે શ્રમણનો તો ચાલશે ને, પતિ વિશ્રામનો. સાધુ
चकतार मनोरथ खूटी, चकतार मनोरथ खूटी, नित सतराग हुजूरे का, नित सतराग हुजूरे का, साधो ये कनखा हुजूरे का, साधु ये कनखा हुजूरे का। साधु 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 टूटी तार बिखर गई टूटी, टूटी तार बिखर गई टूटी, हो गया दूर दूर का, साधो 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 साधो, हो गया दूर दूर का, साधो ये कनखा हुजूरे का, साधो ये कनखा हुजूरे का। सारे मेरा दानी सारे हरे गा साधम पदम गमरे पद रे गम 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 रे सगरे प्रेमनी पकड़े राम पदरी साधुरे कनखा हुजूरे का, साधु ये कनखा हुजूरे का। कहत कबीर सुनो भाई साधो, कहत कबीर सुनो भाई साधो, सुनो सुनो जी सुनो सुनो जी, कहत कबीर सुनो भाई साधो, सुनो भाई साधो, सुनो सुनो जी सुनो सुनो जी, कहत कबीर सुनो भाई साधो, अगम पंथ कोई सूरे का, साधो 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 साधो, अगम पंथ कोई सूरे का, साधु ये कनखा हुजूरे का, साधु ये कनखा